शाधिमां त्वां प्रपन्नं शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नं शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नं। जय सियाराम। જય સિયારામ. તો આપણે અત્યાર સુધી ભગવદ ગીતાની અંદર જે મારી શું કહેવાય યાદ શક્તિ છે એ પ્રમાણે 77 સુધી કરેલો અને છેલ્લો જે શ્લોક છે એ બાકી રહ્યો હતો. ગઈ વખતે તમે હતા જ, રાઈટ? યા. એટલે આ જ શ્લોક, એક જ શ્લોક બાકી હતો એવો મને ખ્યાલ છે. તો જો સમાપ્તિ સમય થઈ ગયો અને સમાપ્તિ સમયની અંદર આ શ્લોક જે છે એની અંદર છે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. તો શ્લોકની અંદર સંધિ વાળા તો બે ત્રણ શબ્દો છે ખાલી. શ્રી અને વિજય ભેગો કર્યો છે. શ્રી અને વિજય, ભૂતિ અને ધ્રુવા, અને છેલ્લો જે શબ્દ છે નીતિહિ મતિહિ મમ. ત્રણ નામ છે આમ તો. બે કૃષ્ણના નામ છે. એક યોગેશ્વર છે, એક કૃષ્ણ છે, અને અર્જુનના પણ બે નામ આપ્યા. ગીતા ચાલુ થઈ છે. અર્જુનના પણ બે નામ આપ્યા, પાર્થ અને ધનુર્ધર. પાર્થ અને ધનુર્ધર શ્રવણ કરો ને, બેસ કશું નથી ખાતા. એટલે બે નામ ભગવાન શ્રી કૃષ્ણના અને બે નામ અર્જુનના બોલ્યા છે. બે શબ્દ છે યત્ર અને તત્ર. યત્ર એટલે જ્યાં અને તત્ર એટલે ત્યાં. એકદમ સિમ્પલ સંસ્કૃત છે અહીંયા. યત્ર તત્ર, જ્યાં છે, જ્યાં આ છે ત્યાં આ છે, એમ કહેવા માંગે છે. તો પછી શું કે છે? છેલ્લો શબ્દ શું છે? છેલ્લો શબ્દ છે મમ. મમ. અને એની આગળનો શબ્દ છે મતિર મમ. મતિ મમ. કે છે કે આવી મારી બુદ્ધિ છે. આમ તો ટ્રાન્સલેશન જે છે એની અંદર એમ કહ્યું કે મારો મત છે, એમ કે છે. મારો મત છે એટલે કે મારો આ પ્રમાણે નિર્ણય છે એમ. અને નિર્ણય જે છે એ બુદ્ધિ જ કરતી હોય છે. એટલે મતિ જે શબ્દ છે એનો અર્થ મારો આ મત છે એમ કહ્યું. પણ ખરી રીતે તો કે છે કે આવી મારી બુદ્ધિ થાય છે, આવી મારી બુદ્ધિ છે, આ મારી મતિ છે. તો અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જેવી મતિ તેવી ગતિ. જેવી મતિ તેવી ગતિ. એટલે વ્યક્તિની જેવી બુદ્ધિ હોય એ પ્રમાણે એની ગતિ થાય. એ એક સ્લોગન છે, એક પ્રકારની કહેવત છે કે જેવી જેની મતિ એવી એની ગતિ એમ. એટલે અહીં આગળ સંજય એમ કહ્યું કે આવી મારી બુદ્ધિ થઈ છે. સંજય એવું બોલ્યો કે આવી મારી મતિ થઈ છે. મતિ મમ, આવી મારી બુદ્ધિ થઈ. કેવી બુદ્ધિ થઈ એના માટે આગળ કહ્યું કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં પાર્થ ધનુર્ધર છે, ત્યાં શ્રી છે, વિજય છે, ભૂતિ. ભૂતિનો અર્થ છે વિભૂતિ, ઐશ્વર્ય. અને ધ્રુવા. ધ્રુવા એટલે કે નિશ્ચિત, અટલ. અટલ, અટલ બરાબર છે. અચલ, જે ચડે નહીં ત્યાં. તે જેવી રીતે ધ્રુવની મતિ ટળી નહીં
અને ધ્રુવનો તારો પણ જેમ એકની એક જ જગ્યાએ રહે છે, એના ઉપરથી ધ્રુવા શબ્દ આપ્યો છે કે ધ્રુવનો તારો અચલ છે, એ ક્યાંય ખસતો જ નથી. પૃથ્વી ગોળા બધા 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 પ્લેનેટ્સ ફરે છે, પણ ધ્રુવનો તારો જે છે ત્યાંનો ત્યાં જ રહે છે. અને પછી કહે છે કે નીતિ એટલે અચલતા બતાવવા માટે ધ્રુવા કહ્યું છે. અચલ નીતિ છે એમ છે. નીતિ નીતિ એટલે કે જે શુભ નીતિ હોય છે, તે શુભ નિર્ણયો હોય છે, તે શુભ નિર્ણયને નીતિ કે, અશુભ નિર્ણયને અનીતિ કે. એટલે અહીંયા એમ કે છે કે જ્યાં શ્રી કૃષ્ણ છે, જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, અને જ્યાં પાર્થ ધનુર્ધર છે, ત્યાં જ વિજય શ્રી હોય છે, એટલે લક્ષ્મી હોય છે, વિજય હોય છે, અને ઐશ્વર્ય હોય છે, અને અચલ નીતિ હોય છે. આવી મારી મતિ છે, એટલે આવો હું નિર્ણય કરું છું. કારણ કે પ્રશ્ન, પહેલો જે પ્રશ્ન હતો ધૃતરાષ્ટ્રનો, કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે મમ વેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. એવો પ્રશ્ન હતો કે ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રની અંદર જે ભેગા થયેલા મારા અને પાંડવોના દીકરાઓ છોકરાઓએ શું કર્યું? આવો પ્રશ્ન પૂછ્યો હતો. અને ત્યારે શરૂઆત બોલવાની ચાલુ કરી સંજયે. તે શું કર્યું એ તો કહ્યું ને, હજુ કહેવાનું છે. પણ એ પહેલા સંજયે કહી દીધું કે લક્ષ્મી, વિજય અને ઐશ્વર્ય અને અચલ નીતિ, એ તો કે છે કે જ્યાં શ્રી કૃષ્ણ અને પાર્થ ધનુર્ધર અર્જુન એ જ્યાં જે પક્ષમાં હોય છે ત્યાં જ હોય છે. એટલે જે શું કર્યું એ પૂછ્યું હતું કે શું કર્યું, એના બદલે શું થશે એનો જવાબ આપી દીધો છે અહીંયા. અને આ જે શ્લોક છે, એ શ્લોક ધૃતરાષ્ટ્રને સંબોધીને કહેવામાં આવે છે. ધૃતરાષ્ટ્રને સંબોધીને કહેવામાં આવે છે. ધૃતરાષ્ટ્રની બુદ્ધિ જે છે એને વિશુદ્ધ કરવા માટેનો આ સંજયનો પહેલો પ્રયાસ છે. આમ તો આગળ કર્યા હશે, પણ ભગવદ્ ગીતાની અંદર આ એનો પ્રયાસ છે. કારણ કે પહેલી સાંભળીને તો સંજયની બુદ્ધિ જે છે, એ બુદ્ધિએ નિર્ણય કરી લીધો છે. એટલે એ કહે છે કે મતિર્મમ. સંજયની બુદ્ધિ તો હવે નિર્ણયાત્મકતા પર આવી ગઈ કે જ્યાં શ્રી કૃષ્ણ, યોગેશ્વર કૃષ્ણ અને જ્યાં પાર્થ ધનુર્ધર છે, ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચલ નીતિ છે. એટલે શ્રી એટલે લક્ષ્મી, અને ઐશ્વર્ય એટલે વિભૂતિ એટલે ભૂતિ, અને અચલ નીતિ અને વિજય, આટલી વસ્તુ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ છે એ પરમાત્માનું સ્વરૂપ છે, એટલે એમના કારણે શ્રી ત્યાં છે. લક્ષ્મી જે છે એ કૃષ્ણને કારણે છે, અને વિભૂતિ એટલે કે ઐશ્વર્ય જે છે તે પણ કૃષ્ણને કારણ છે. કારણ કે કૃષ્ણ એ ભગવાન છે. ભગ એટલે કે છ ઐશ્વર્ય છે. શ્રી, વિજય, વૈરાગ્ય, જ્ઞાન, આ જે 6 પ્રકારના ભગ કહેવામાં આવે છે, એ ભગને કારણે કૃષ્ણને ભગવાન કહેવાય છે.
તો એ છ વસ્તુ કૃષ્ણ પાસે છે. એટલે આ જે શ્લોકની અંદર 4 વસ્તુ કહેવામાં આવી છે, એ ચારેય વસ્તુ કૃષ્ણના કારણે કહેવામાં આવી છે. લક્ષ્મી તો કે એમની પત્ની છે, ઐશ્વર્ય તો એમના હાથમાં છે, કારણ કે ભગવાન કહેવાય છે. અને અચલ નીતિ એટલા માટે કારણ કે એ અચ્યુત છે. અચ્યુત કે જે ક્યારેય પોતાની પ્રતિજ્ઞામાંથી ચ્યુત એટલે કે પડી જતા નથી, એ કૃષ્ણ છે. એટલે નીતિ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ તટસ્થ હોવાને કારણે અને એમનો જે ગુણ છે અચ્યુત, એ નીતિને માટે છે કે એ કોઈ પણ પ્રકારના નીતિ નિયમો છે એમાંથી પડતા નથી, એટલે એમને અચ્યુત કહેવામાં આવે છે. એટલે આ જે ધ્રુવા નીતિ છે એ શ્રી કૃષ્ણના કારણે છે. અને વિજય પણ કૃષ્ણના કારણે છે, કારણ કે વિજય જે છે એ પણ ભગવાનનું જ એક પ્રકારનો ભગ છે. જય અને વિજય તો એમના દ્વારપાળ છે. જય વિજય દ્વારપાળ છે ને શ્રી કૃષ્ણના વૈકુંઠના દ્વારે એમના દ્વારપાળ છે. એટલે આમ તો ભગવાન શ્રી કૃષ્ણ છે ત્યાં આ ચારે વસ્તુ છે એ શ્રી કૃષ્ણના પ્રતાપે છે, અર્જુનના પ્રતાપે નહીં. અર્જુનના પ્રતાપે નહીં. પણ અર્જુનનું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે આ બંને જે છે શ્રી કૃષ્ણ અને અર્જુન એ નરનારાયણના અવતાર છે. એ બંને નરનારાયણ છે, જગત પર આવેલા છે એ નરનારાયણના સ્વરૂપે આવેલા છે, ભગવાન નરનારાયણ. એટલે જે બદ્રીનાથની અંદર 2 ઋષિઓ જે તપ કરી રહ્યા છે એ નર અને નારાયણ, એ જ અર્જુન અને શ્રી કૃષ્ણ. એ જ નર એક અર્જુન છે અને નારાયણ છે એ શ્રી કૃષ્ણ છે. અહીંયા આગળ બંનેનું 2 નામ આપ્યા છે. શ્રી કૃષ્ણને માટે યોગેશ્વર કહેવામાં આવ્યું અને પાર્થને માટે ધનુર્ધર કહેવામાં આવ્યું છે. પાર્થ એટલે કે પૃથાના પુત્ર, પૃથા એટલે એની માતાના ઉપરથી કહેવામાં આવ્યું છે પાર્થ. કુંતીની યાદ કરાવી છે અહીંયા આગળ. અને ધૃતરાષ્ટ્રને બરાબર ખ્યાલ આવે એટલે ધનુર્ધર શબ્દ માર્યો છે, ત્યાં આગળ મૂકવામાં આવ્યો છે. એને ખ્યાલ આવી જાય કે ધનુર્ધર છે અર્જુન. અને ભગવાન શ્રી કૃષ્ણ યોગના ઈશ્વર છે. 18 પ્રકારના જે યોગો કહેવામાં આવ્યા ભગવદ ગીતાની અંદર, એ 18 પ્રકારના યોગ જે છે એના સ્વામી ઈશ્વર કોણ છે? એનો ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કેવલ અને કેવલ યોગના જ્ઞાન દાતા એટલું જ નથી, યોગ ઈશ્વર છે, યોગના માલિક છે. ઈશ્વર એટલે કે માલિક, જેની પોતાની પ્રોપર્ટી છે એનો ઈશ્વર. એટલે યોગ એ શ્રી કૃષ્ણની પ્રોપર્ટી છે. યોગ 18 પ્રકારના જે યોગ અત્યારે અહીં ભગવદ ગીતાની અંદર કહેવામાં આવ્યા, અને એ સિવાય ઘણા બીજા યોગો હશે, એ બધા જ યોગો એના સ્વામી યોગેશ્વર છે શ્રી કૃષ્ણ. એટલે ધૃતરાષ્ટ્રને એમ કહેવામાં આવે છે કે જ્યાં કૃષ્ણ છે
જેની પાસે 18 પ્રકારના યોગ છે, અને એ તો યોગોના ઈશ્વર છે. ગમે તે કારણે, ગમે તે પ્રકારે એ કરતું, અકર્તું અને અન્યથા કરતું છે. કરતું, અકર્તું, અન્યથા કરતું, એટલે કે જે કરવાનું હોય એ કરી દે, જે ના કરવાનું હોય એ ના કરે, અકર્તું. અને અન્યથા કરતું, જે કરવાનું હોય એને પણ જુદું કરી દે, એ શ્રી કૃષ્ણ છે. કરતું, અકર્તું, અન્યથા કરતું. એટલે યોગેશ્વર જે કહેવામાં આવ્યું છે, જેની પાસે અનેક પ્રકારના યોગ છે. યોગનો અર્થ શું છે? યોગનો અર્થ પ્રાપ્તિ, સંબંધ કરાવવું, એની જોડે જોડાવવું. એટલે કે મને આપણે એમ કે છે ને કે ભાઈ તમારે 26માં એમ કે પેલો પંડિત જોશી કે તમારે આ વખતે પૈસાનો યોગ છે, એટલે કે તમને લક્ષ્મી મળવાની છે, લક્ષ્મીનો યોગ છે. તમને ઐશ્વર્યનો યોગ છે, તમને કોર્ટમાં વિજય થવાનો યોગ છે, તમને સદબુદ્ધિનો યોગ છે. આ બધા યોગ છે. એ તમામ પ્રકારના જે યોગ કરાવનાર છે એ યોગેશ્વર છે શ્રી કૃષ્ણ. મને તમને જે યોગક્ષેમ વહામ્યહમ કહ્યું કે વસ્તુ વ્યક્તિનો જે યોગ કરાવનાર છે, મેળવનાર, મેળવી આપનાર છે, એ મેળવી આપનાર અથવા તો મેળવી આપવું એનું નામ યોગ. એ જે મેળવી આપનાર જે છે તે શ્રી કૃષ્ણ છે. એટલે યોગેશ્વર શબ્દ જે અહીં કહેવામાં આવ્યો છે એ એમનેમ નથી મૂક્યો ત્યાં. 18 યોગોના ઈશ્વર અને ભગવાન અહીંયા આગળ 18 ભગવદ્ ગીતાના તો યોગ ખરા જ, પણ એ સિવાય પણ જે મેં તમને કહ્યું કે આ બધું યોગ જે કરાવનાર છે, લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય, અચલ નીતિ, આ બધાનો યોગ પણ કરાવે, કૃષ્ણ કરાવે. યોગ માયા. એટલે હા, એટલે કૃષ્ણ જે છે એના કારણે જ આ 4 વસ્તુ છે. જીવના કારણે નહીં. જીવ કોણ છે? અર્જુન છે. અર્જુન જે છે એના કારણે નથી. અર્જુનના માટે શબ્દ શું વાપરે છે? ધનુર્ધારી. ધનુષ્યને ધારણ કરે છે. ચલાવવાની વાત જ નથી આવી અહીંયા આગળ. ધારણ કરે છે. ધનુષ્યધારી કોણ છે? તો કે રામ છે. ધારણ કરે છે. પણ ચલાવી જાણે છે એટલે ધારણ કરે છે. પણ અહીં આગળ જે અર્જુન છે એ પોતે જીવ છે અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે. તો અહીં પણ બ્રહ્મ, જીવ અને માયા ત્રણેય વસ્તુની વાત કરી છે. આ જીવ જે છે એ અર્જુન છે, બ્રહ્મ છે તે કૃષ્ણ છે, અને શ્રી એટલે કે લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય, અચલ નીતિ એ બધું માયા છે. એ વિભુ ને વિભૂતિ. હા, વિભુની વિભૂતિ, બરાબર. એટલે એ જે માયા જે છે એ માયા કઈ તરફ છે? જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં છે. અને એ શ્રી કૃષ્ણની છાયામાં આ અર્જુન છે. એમની શરણાગતિની છાયામાં અર્જુન છે. એટલે અર્જુનને માટે લક્ષ્મી, ઐશ્વર્ય, વિજય, અચલ નીતિ એ શ્રી કૃષ્ણના કારણે છે. એટલે જે સંજય અહીં કહી રહ્યો છે કે આ લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અચલ નીતિ એ અર્જુનને મળી જવાની છે. એની જોડે જ છે, એની જ છે. અને અર્જુને પણ પ્રયત્ન કરવાનો જ નથી. એને ખાલી ધનુષ્યને ધારણ કરવાનું છે.
નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચી, એ વાત કરી છે આગળ. અર્જુને આ શ્લોકની અંદર ચોખ્ખે ચોખ્ખું જ સંજય કહી દે છે ધૃતરાષ્ટ્રને કે અર્જુનને કોઈ જાતનું ધનુષ્ય ચલાવવાનું નથી. એને તો ખાલી ધારણ કરી રાખવાનું છે, પહેરી એને અહીં ખભે મૂકી રાખવાનું છે. જે એને નીચે મૂકી દીધું છે અત્યારે ભગવદ ગીતા કરતા પહેલા, એ એને ધારણ કરવાનું. અને એને જયારે આગળ 72મા શ્લોકની અંદર કહ્યું કે કરીષ્ય વચનમ તવ, એ કઈ એને જે શું કહેવાય વચન આપી દીધું કે હું કહું છું એ પ્રમાણે કરીશ, તમે કહો છો એ પ્રમાણે હું કરીશ, તમારા વચન પ્રમાણે હું કરીશ. એ વચનમ તવ, તમારા વચન પ્રમાણે હું કરીશ. આટલું બોલ્યો એટલે એને ધનુષને હાથમાં પકડી જ લીધું છે તે સમયે. અને એને ધનુષ્યને પ્રસાદ પામ્યો છે, પ્રસાદ પામી ચૂક્યો છે. ધેટ્સ રાઈટ. એટલે જીવે તો ખાલી એની જોડે એને જે ઇન્દ્રિયો મળી છે એ ઇન્દ્રિયોને ધારણ કરવાની છે. એને શ્રી, વિજય, ઐશ્વર્ય, અચલ નીતિ એટલે કે બુદ્ધિ, આ જે અચલ નીતિ જે નિયમો છે એ તો શ્રી કૃષ્ણના જ છે અને કૃષ્ણ જીવને આપશે. ખાલી એને પોતે ભગવાને જે કહ્યું એને મનમાં ધારણ કરવાનું છે. એને ધનુષ્યને ધારણ કરીને ઉભું રહેવાનું છે. બાકી કરતા જે છે એ તો શ્રી કૃષ્ણ જ છે. જીવે કઈ કરવાનું જ નથી. જીવે તો આ જે શ્રી, વિજય, વિભૂતિ અને ધ્રુવા નીતિ છે એને ખાલી એને ભોગવવાની છે. એને નીતિ નિયમ પૂર્વક ભોગવવાની છે. અચલ નીતિ પ્રમાણે આ ત્રણેય વસ્તુને ભોગવવાની છે. અચલ નીતિ, ધ્રુવા નીતિ એટલે જીવ જે છે એને તો ખાલી ભોગવટો જ કરવાનો છે, પણ અચલ નીતિ. એટલા માટે જુઓ ઉપનિષદ ની અંદર શું કહ્યું, પેલો કયું ઉપનિષદ આપણે ઈશાવાસ્ય, ઈશાવાસ્યમિદમ સર્વમ, ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કશ્ય સ્વિદ્ધનમ. કે છે ઈશાવાસ્ય ઉપનિષદ કે છે કે આ બધું સર્વ જગત છે, એની અંદર ઈશ્વર સમાયેલો છે, ભગવાન સર્વત્ર છે. ઈશાવાસ્યમિદમ સર્વ, આ બધાની અંદર સર્વત્ર ઈશ્વર વ્યાપ્ત છે. અને કે છે કે યત્કિંચિત જગત્યામ જગત, આ જગતમાં જે કઈ તને દેખાય છે સર્વની અંદર ઈશ્વર છે. અને એટલે તું ત્યાગીને ભોગવ, તેન ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવ, તું ગીધ બનીશ નહીં, એમ કે છે. તો ત્યાગીને ભોગવ એ જ નીતિ છે, એ જ નીતિ છે. એટલે અર્જુનને માટે ત્રણેય વસ્તુ છે, શ્રી છે, વિજય છે, ઐશ્વર્ય છે. ખાલી અર્જુને નીતિ છે, નીતિ નિયમ એ પ્રમાણે આ ત્રણેય વસ્તુનો ભોગ કરવાનો છે, એ અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. એટલે જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં આગળ આ ચારે વસ્તુ છે, શ્રી છે, વિજય છે, વિભૂતિ છે, અચલ નીતિ છે. અને એ ચારેયનું અસ્તિત્વ એ શ્રી કૃષ્ણના કારણે છે, અર્જુનના કારણે નથી, જીવના કારણે નથી. ખ્યાલ આવ્યો? એટલે અહીં આગળ સંજય કહે છે કે આ જે યોગેશ્વર કૃષ્ણ જ્યાં છે ત્યાં આ ચાર વસ્તુ છે. અને એ યોગેશ્વર કૃષ્ણ એ બ્રહ્મ છે આ શ્લોકની અંદર, પાર્થ ધનુર્ધર છે એ જીવ છે, અને શ્રી, વિજય, વિભૂતિ, અચલ નીતિ એ માયાનું સ્વરૂપ છે. આપણને બધાને
આપણે બધા માયાના અંડરમાં છીએ. એનું કારણ શું છે? અચલ નીતિને કારણે. અચલ નીતિ માયાના હોય, માયાના અંડરમાં ના હોય તો આ એકેય જીવ હકડો ના રહે. આ ત્રણ વસ્તુ મળે, લક્ષ્મી મળે, વિજય મળે અને ઐશ્વર્ય મળતું હોય જીવને, અને જો એની જોડે નીતિ ના હોય, અચલ નીતિ, તો જીવ સીધો રે ખરો? ના રે. માયાના કારણે. માયાના કારણે. એટલે માયા જ્યાં છે ત્યાં અચલ નીતિ પણ છે. માયા જ સર્વને નિયંત્રણમાં રાખે છે. તો અહીં આગળ આ શ્લોકની અંદર તમે બે ત્રણ રીતે જોઈ શકાય કે ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વર છે, પાર્થ છે ધનુર્ધર છે. એટલે કે જીવે ખાલી ધારણ કરવાનું છે, એને કોઈ પ્રયત્ન પણ નથી કરવાનો. ધનુષ્ય ધારણ કરવાનું કે જે ભગવાને કહ્યું કે હું તારે આ પ્રમાણે કરવાનું, તારે એને ખાલી પ્રયત્ન કરવાનો છે, પોતાનો પ્રયત્ન કરવાનો છે. કરનાર તો શ્રી કૃષ્ણ છે. એ વસ્તુ અહીં આગળ મેસેજ છે. બીજું, જ્યાં શ્રી કૃષ્ણ છે ત્યાં જ આ બધી વસ્તુઓ છે. લક્ષ્મી, ઐશ્વર્ય, વિજય, અચલ નીતિ, આ બધું ઈશ્વરને કારણે, યોગેશ્વર શ્રી કૃષ્ણને કારણે છે, પાર્થને કારણે નથી. જીવના કારણે નથી. બીજી વસ્તુ છે કે મતિર્મમ. આ એક છેલ્લો સંદેશ છે આપણા બધાને માટે કે જો જીવ ભગવાન શ્રી કૃષ્ણની જોડે હશે, જીવ ભગવાન શ્રી કૃષ્ણને જોડે રાખશે, તો જ એને શ્રી, વિજય, ઐશ્વર્ય અને અચલ નીતિ એના માટે છે. જો જીવ કૃષ્ણને જોડે નહીં રાખે તો એના માટે આ બધું નથી. એટલે જે પાર્થ ધનુર્ધર, આપણા બધાને માટે એ જ સંદેશ છે કે જો તમે શ્રી કૃષ્ણને સાથે રાખશો, કૃષ્ણએ કહેલી આ ભગવદ્ ગીતાની મુજબ ચાલવાનો પ્રયત્ન કરશો, તો તમારા માટે શ્રી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચલ નીતિ પણ છે. એ પણ સંદેશ છે. અહીંયા બીજી એક વસ્તુ અહીં આગળ છે. આખા ભગવદ્ ગીતા જ, આ ભગવદ્ ગીતા જે 700 શ્લોકોની છે, એની અંદર પહેલો જે શ્લોક હતો ધર્મ ક્ષેત્રે, ભગવદ્ ગીતાની અંદર જે પહેલો શબ્દ છે ધર્મ, અને અહીં છેલ્લો શબ્દ છે મમ. તો ધર્મ એ પહેલો શબ્દ, છેલ્લો શબ્દ મમ. મારો ધર્મ કયો? મારો ધર્મ શું? એ ધર્મ મમ અને ધર્મની વચ્ચે 1800 આ 700 શ્લોકો છે. એટલે કે ભગવદ્ ગીતાની અંદર આવેલા 700 શ્લોકો જે છે એ જ સાચો ધર્મ છે જીવને માટે. એ જ ધર્મ છે મારો ધર્મ. ધર્મ, કોઈ પણ ધર્મ જે છે એ ધર્મ શું છે? જીવનો ધર્મ તો કે ભગવદ્ ગીતાના 700 શ્લોકો એ ધર્મ છે, સનાતન ધર્મ છે. તો એ પણ કહેવામાં આવ્યું છે અહીંયા આગળ. એટલે આ જે શ્લોક છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ, કે આ પ્રમાણેની મારી બુદ્ધિ છે. આવું સંજય બોલ્યો કે જ્યાં શ્રી યોગેશ્વર શ્રી કૃષ્ણ છે, જ્યાં પાર્થ ધનુર્ધર છે, યત્ર યત્ર તત્ર તત્ર એવું નથી કહ્યું. યત્ર એટલે કે જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે
અને જ્યાં પાર્થ ધનુર્ધર છે, એટલે કે એકલા ભગવાન શ્રી કૃષ્ણ હશે તો પણ ત્યાં શ્રી વિજય, વિભૂતિ અને અચલ નીતિ છે. અને એકલો અર્જુન એટલે કે જીવ, જેણે કહેલું છે કે કરીશીએ વચનમ તવ, જે શરણાગત જીવ છે, એ શરણાગત જીવ પણ જ્યાં છે ત્યાં આગળ પણ શ્રી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચલ નીતિ છે. એટલે બે વસ્તુ કહેલી છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ છે, જ્યાં પાર્થ ધનુર્ધર છે. અહીંયા આગળ ટ્રાન્સલેશન ની અંદર અને શબ્દ વાપર્યો છે, ઓર એટલે કે બે જે જોડે હોય તો જ આ મળે એવું નથી. સમજ્યા? અહીંયા આગળ શ્લોક ની અંદર ઓર જે વાપર્યું છે, એ ઓર શબ્દ જે ટ્રાન્સલેશનમાં મૂકવામાં આવ્યો છે, એ સંસ્કૃતની અંદર એવો શબ્દ છે નહીં, ચ શબ્દ નથી. નહીં તો એમ કહેવામાં આવે છે, યતે યોગેશ્વર કૃષ્ણો ચ યત્ર ધનુર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો, એટલે કે જ્યાં આ છે અને આ છે એવું નથી. ખરેખર ટ્રાન્સલેશન સંસ્કૃત પ્રમાણે તમે જોવા જાઓ તો જ્યાં શ્રી કૃષ્ણ યોગેશ્વર છે, ત્યાં જ શ્રી વિજય, ઐશ્વર્ય અને નીતિ, અચલ નીતિ છે. એ એક વસ્તુ છે. બીજી વસ્તુ એમ પણ છે કે જ્યાં પાર્થ ધનુર્ધર છે, હવે પાર્થ એકલું કહી શક્યા હોત, પણ ધનુર્ધર એટલા માટે કહ્યું છે કારણ કે એને ધનુષ ધારણ કરી લીધું છે. કરીશીએ વચનમ તવ શબ્દ જે છે એ એને એડોપ્ટ કરી લીધો, ભગવદ ગીતાને એને ધારણ કરી, એને નિર્ણય કર્યો કે હું તમે કહ્યું એ પ્રમાણે હવે હું કરીશ. એટલે કે અર્જુને શરણાગતિ સ્વીકારી, એ શરણાગતિ સ્વીકારેલો જે અર્જુન છે એ ધનુર્ધર છે. શરણાગતિ નથી સ્વીકારી એ અર્જુને તો ધનુષ્ય મૂકી દીધું તું ને પહેલા શ્લોક, પહેલા અધ્યાયની અંદર. એટલે કે શરણાગત જીવ જ્યાં છે, શરણે આવેલો જે જીવ છે, ત્યાં પણ શ્રી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચલ નીતિ છે. ખ્યાલ આવ્યો? એ બંને જોડે હોય ત્યાં જ નહીં, ત્યાં જ છે એવું નથી. આ શબ્દ જે ટ્રાન્સલેશન કરનાર છે એની ભૂલ છે. ચ ઓ ઓર જે શબ્દ છે, અને એટલે કે હું મારો ભાઈ બે જણા હોય ત્યાં જ આ વસ્તુ મળે એવું નહીં. જ્યાં હું છું ત્યાં પણ આ મળે અને જ્યાં મારો ભાઈ છે ત્યાં પણ એ મળે. એટલે કે જ્યાં શ્રી કૃષ્ણ છે એને પણ આ વસ્તુ મળે ને જ્યાં અર્જુન છે ત્યાં પણ આ મળે. એટલે કે શરણાગત જીવ જે છે ત્યાં પણ શ્રી છે, વિજય છે, ઐશ્વર્ય છે, અચલ નીતિ છે. ત્યાં કારણ કે શરણાગત જીવ જે છે ત્યાં શ્રી કૃષ્ણ હોય જ, આમ તો ડેફિનેટલી હોય જ. એટલે ભગવાનની ઉપસ્થિતિ અનિવાર્ય નથી ત્યાં. ભગવાન ના હોય પણ જો શરણાગત જીવ જો હોય તો શરણાગત જીવ હોય ત્યાં માયા, આ જે ત્રણ ગુણ છે, શ્રી, વિજય, વિભૂતિ અને અચલ નીતિ, એ ત્યાં હોય. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ હોય ત્યાં પણ હોય, એકલા શ્રી કૃષ્ણ જ્યાં છે, બ્રહ્મ જે છે ત્યાં પણ લક્ષ્મીજી છે, અને શરણાગત જીવ જે છે એને ઘેર પણ લક્ષ્મીજી આવે છે. કારણ કે એ લક્ષ્મીજીને ભગવાને મોકલી છે, એ વિજયને ભગવાને મોકલે છે, એ ઐશ્વર્યને ભગવાને મોકલે છે. એટલે શરણાગત જીવ જે છે એકલો હોય ત્યાં, એટલે મોટા મોટા જે મહાન સંતો છે, જે શરણાગત જીવ છે, એ શરણાગત જીવ હોય ત્યાં આગળ શ્રી પણ હોય, વિજય પણ હોય, વિભૂતિ પણ હોય અને અચલ નીતિ પણ હોય. ખ્યાલ આવ્યો?
કારણ કે જીવ શરણાગત છે એટલે. પણ જીવ જો શરણાગત નહીં હોય તો ત્યાં નહીં, ત્યાં ઐશ્વર્ય શ્રી એ બધું નહીં એમ કે છે. એટલે જીવ શરણાગત હશે ઈશ્વરની સાથે તો જ શ્રી વિજય, ઐશ્વર્ય અને અચલ નીતિ. કદાચ તમે એમ પણ કહી શકો કે ઘણા શરણાગત જીવ નથી તો એમને ત્યાં શ્રી છે, વિજય છે, ઐશ્વર્ય છે, એ વાત બરાબર છે, પણ અચલ નીતિ ત્યાં નથી હોતી. જે જીવ શરણાગત નથી ત્યાં અચલ નીતિ નથી. એટલે અચલ નીતિ જે છે એ શરણાગત જીવને ત્યાં હોય છે. બીજા જે શરણાગત ના થયા હોય અને જે છે જ્યાં લક્ષ્મી દેખાય છે એ લક્ષ્મી, એ માયાનો પ્રતાપ જે આપણને નજરે પડે છે જગતની અંદર, એ અચલ નીતિ વગરનો છે. રાવણને ત્યાં પણ શ્રી છે, અતિ એમ કઉ છું, શ્રી છે, શ્રી અતિ, એ વિજય પણ હતો, દેવતાઓને પણ વિજય કરેલા જ હતા ને, પણ એને ત્યાં અચલ નીતિ નહોતી, કારણ કે રાવણ શરણાગત નથી. એટલે એક વસ્તુ એ પણ છે કે શરણાગત જીવ હોય ત્યાં આગળ જ શ્રી વિજય, ઐશ્વર્ય અને અચલ નીતિ હોય છે. અને જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ છે ત્યાં આ પણ છે. એટલે જ્યાં નરનારાયણ છે, એ નરનારાયણ બંને છે ત્યાં આ વસ્તુ છે એમ ધૃતરાષ્ટ્રને કહેવામાં આવ્યું. તો આ તો છેલ્લો શ્લોક. ભૂલી ગયો, સંજયનું બેકગ્રાઉન્ડ શું? સંજયનું બેકગ્રાઉન્ડ શું? સંજયનું બેકગ્રાઉન્ડ, સંજય પણ સારથી છે. સારથી છે? હા, સંજય ધૃતરાષ્ટ્રનો સારથી છે. એટલે તમોગુણી જે છે જીવ, એ તમોગુણી જીવ એ રેગ્યુલર જીવને સારથી બનાવે છે. અને શરણાગત જીવ જે હોય છે તે શ્રી કૃષ્ણને સારથી બનાવે છે. જે પેલું ભજન નથી કે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, એ કે છે ને. એટલે જેમ આપણા રામજી રામચરિત માનસમાં કહે છે કે મારો દાસ થઈ અને બીજાની આશા રાખે છે જે, એનો શું વિશ્વાસ? આપણે બધા જે જીવ છે એમણે સારથી કૃષ્ણને નથી બનાયા. આપણે આધાર બીજા જીવોનો લઈએ છીએ. આપણા જીવનના રથનો જે લગામ જે છે એ શ્રી કૃષ્ણને નથી સોંપી. આપણે બધાએ આપણે પેલા સંજયને સોંપી છે, જેમ ધૃતરાષ્ટ્ર સોંપી છે તેમ. એટલે આંધળો જીવ જે છે એ જીવને પોતાની સારથી કે ભાઈ તમારે મારું આટલું કામ કરી આવજો ને, તમે આ મારું કામ કરી આવજો ને. રેગ્યુલર દેવી દેવતાઓને કે હે ઇન્દ્ર ભગવાન, તમારું યજ્ઞ કરીશ, તમે વરસાદ વરસાવજો ને. એ બધું છે એ સંજયને જીવન રથ સોંપવાની બાબતમાં છે. અને અર્જુન જે છે, જે શરણાગત જીવ જે છે, એ પોતાના રથની લગામ જે છે એ શ્રી કૃષ્ણને સોંપે છે. તો સંજય પણ સારથી છે, ખ્યાલ આવ્યો? અને આ ભગવાન શ્રી કૃષ્ણ છે એ પણ સારથી જ છે, એ પણ સારથી છે, પણ એ પાર્થ સારથી છે.
એટલે એમણે પણ ધનુષ એમણે પણ રથને હાંક્યો છે અને પેલા પણ રથને હાંકનાર છે. તો ભગવદ ગીતા કહેવામાં આવી છે, બે પ્રકારના જીવોને કહેવામાં આવી, એક શરણાગત જીવોને અને એક અશરણાગત જીવ. જે અશરણાગત જીવને કોણે કહી? સંજયે કહી. શરણાગત જીવને કોણે કહી? ભગવાન શ્રી કૃષ્ણએ કહી. પણ જે સંજય સારથી છે એ યુદ્ધ વખતે નથી ગયા, પણ એ તો ધૃતરાષ્ટ્રને જે જોવે છે એ કહે છે. જ્યારે કૃષ્ણ તો યુદ્ધમાં અર્જુનના સારથી થયા છે, એમ એ બરાબર છે? ના ના, એવું રાજાનો સારથી જે છે, ધૃતરાષ્ટ્રનો સારથી સંજય, એ સંજય છે. પણ એ રાજા યુદ્ધમાં ક્યાં ગયો છે? એટલે એના મહેલમાં બેઠો છે. હું એમ તો કહું છું રાજા એમ કે મારે પણ યુદ્ધમાં જવું છે મેદાનમાં, તો સંજય એની જોડે ત્યાં હોવો જોઈએ મહેલમાં. એટલે સંજયને મહેલમાં રાખ્યો છે. હા, રાઈટ. એટલે હું એમ જ કહું છું કે ફેર આટલો છે કે કૃષ્ણ અર્જુનના રથ લઈને યુદ્ધમાં જ ગયા છે, એના સારથી છે, પણ સંજય જે સારથી છે એ યુદ્ધમાં નથી ગયા, એમ. કારણ ધૃતરાષ્ટ્ર નથી ગયા એટલે સંજય નથી ગયા, એમ. That's right. That's right. Absolutely right. સંજય ખાલી ગયા જ નથી, બાકી ઓરિજિનલ તો એ જ સારથી છે. ઓરિજિનલ સારથી ધૃતરાષ્ટ્રનો સારથી સંજય જ છે. ખાલી અત્યારે એને ભગવાન ધૃતરાષ્ટ્રને રથ પર બેસવાનું નથી, બાકી યુદ્ધનું મેદાન હોય કે ગમે તે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ જતા હોય, જ્યાં આગળ સંજય જ સારથી તરીકે છે. રથ નથી આલ્યો, પણ દિવ્ય દ્રષ્ટિ આલી છે. બીજું વસ્તુ એ પણ છે કે સંજય જે છે એ ધૃતરાષ્ટ્રનો રથનો એકલો સારથી નથી, એના જીવનનો પણ સારથી સંજય જ છે. કારણ કે ધૃતરાષ્ટ્ર આંધળો છે, સમજો. ધૃતરાષ્ટ્ર આંધળો છે એટલે એને મેડિકેડમાં છે, એટલે ધૃતરાષ્ટ્ર તે વખતના મેડિકેડમાં છે. એટલે ધૃતરાષ્ટ્રની બધી જ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા એ સંજય સંભાળે છે. બેઝિકલી એમને સંજયને અને ધૃતરાષ્ટ્રને જે કઈ કામ કરવું હોય એ સંજયને પૂછીને કરે. એટલે સંજય જે છે એ 24/7 એની જોડે છે. અને બીજી એક દાસી પણ હતી, એ દાસી પણ ધૃતરાષ્ટ્રની સાથે ને સાથે છે. એટલે બંને શુદ્ર છે. પેલી દાસી છે એ પણ શુદ્ર છે અને આ પણ શુદ્ર છે. એટલે આંધળો જે જીવ છે, જેને કોઈ દ્રષ્ટિ નથી, દ્રષ્ટિહીન જે જીવ છે, એ હંમેશા શુદ્ર જીવને પોતાનું રથની લગામ સોંપતું હોય છે. પણ જે જાગૃત જીવ છે, અર્જુન જેવું, આપણા જેવા જે જાગૃત હોય, જાગૃત થવા માંગતા હોય, એ તો જાગૃત થયેલો જીવ છે, એ તો પોતાના રથની લગામ શ્રી કૃષ્ણને સોંપે. ખ્યાલ આવ્યો? એટલે આપણે બધાએ નક્કી કરવાનું છે કે આપણે બધા દેખતા છીએ એ આંધળા છીએ. ખ્યાલ આવ્યો? એટલે આપણે આપણા રથની લગામ કોને સોંપવી છે એનો પણ સંદેશ અહીંયા જ છે. એટલે આપણે જે ગીતા સાંભળીએ છીએ એ પણ એકચ્યુઅલી તો સંજય જોડથી જ સાંભળીને, સંજય જોડથી જ સાંભળીએ છીએ. એટલે સંજયનો આ નિર્ણય છે, જીવનો નિર્ણય છે કે ભાઈ તમે શ્રી કૃષ્ણ જ્યાં છે
અથવા તો શરણાગત જે જીવ છે અર્જુન જેવા, ત્યાં જ શ્રી ઐશ્વર્ય અને વિજય છે. એટલે કાં તો તમે અર્જુનના શરણે જાઓ, એટલે કે શરણાગત જીવ જે મહાપુરુષો સંતો દિવ્ય પુરુષો જે છે અર્જુન જેવા, એને તમે શરણે રહો, અથવા તો તમે આ ભગવાન શ્રી કૃષ્ણને શરણે રહો. કારણ છેલ્લા 4 આપણા શ્લોકો બધા માટે સંજયે કીધા. છેલ્લા જે 4 શ્લોકો છે, 5 શ્લોકો એ સંજય ઉવાચ છે અને એના બરાબર, પહેલાનો છે એ અર્જુન ઉવાચ છે. અર્જુન વાત છે, બરાબર. યા. તો આ છેલ્લા શ્લોકમાં તમને કોઈ ક્વેશ્ચન છે? ના, નથી. ઓલરાઈટ. તો અહીંયા આગળ આપણે બીજી વસ્તુ છે, ભગવદ ગીતાનો જે છેલ્લો આ જે શ્લોક પતી ગયો, પૂરું થઈ ગયું અહીંયા આગળ, અને શું લખે છે? ઓમ તત્સત ઇતિ. ઓમ તત્સત. આ ઓમ તત્સત છે એ બધી જગ્યાએ છે, દરેકે દરેક શ્લોકમાં છે. અને ઇતિ શ્રીમદ ભગવત, ભગવાને ગાય. શું ગાયું છે? આ વસ્તુ શું છે? ઉપનિષદ છે. ભગવદ ગીતા. ભગવદ ગીતા શું? ઉપનિષદ શું? એ ઉપનિષદ છે. ભગવદ ગીતા એ ઉપનિષદ છે. ભગવદ ગીતા એ બ્રહ્મ વિદ્યા છે. ભગવદ ગીતા એ યોગ શાસ્ત્ર છે. અને ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અને અર્જુન નો સંવાદ છે. વિવાદ નથી અહીંયા, આર્ગ્યુમેન્ટ નથી. આર્ગ્યુમેન્ટ નથી, આ સંવાદ છે. આર્ગ્યુમેન્ટ હોય છે એની અંદર એક વ્યક્તિ માનતો હોય છે, બીજો નથી માનતો. અહીં અગર વારાફરતી અર્જુન જે પ્રશ્ન કરે છે એના જવાબ આપે છે અને એની સાથે અર્જુન સંમત પણ થાય છે. દરેક અધ્યાયની એન્ડમાં જે દરેક અધ્યાયની અંદર જે કહેવામાં આવ્યું છે એની સાથે અર્જુન સંમત થાય છે દરેકે દરેક અધ્યાય. એટલે એને સંવાદ કહેવામાં છે. જો સંમત ના થયો હોય અર્જુન તો એ વિવાદ કહેવાય. ખ્યાલ આવ્યો? પણ સંમત થાય છે દરેકે દરેક અધ્યાયની અંદર, એટલે સંવાદ. અને મેં ગઈ વખતે કહ્યું હતું પણ ફરી કહી દઉં કે આ અધ્યાયનું નામ છે મોક્ષ સંન્યાસ યોગ. મોક્ષ સંન્યાસ યોગ એનો અર્થ શું છે? મોક્ષનો પણ સંન્યાસ કરવાનો છે. ધર્મ પ્રાપ્ત કરવાનો, અર્થ પ્રાપ્ત કરવાનો, કામ પ્રાપ્ત કરવાનો છેલ્લો પુરુષાર્થ મોક્ષ જે છે. આપણે બધા મોક્ષને માટે પ્રયત્ન કરે છે જીવ, એ મોક્ષને પણ ત્યાગી દેવાનો. હરિના ભજન એ મેસેજ. હરિના ભજન તો મુક્તિ ના માગે. હા, એ મેસેજ છે. હરિના ભક્ત, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. એટલે ભગવદ ગીતા હું એટલા માટે હું તો પહેલે આમ તો કહે છે કે ત્રણ યોગ છે, કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, 3 છે. પણ હું તો આ ભગવદ ગીતાને કેવલ અને કેવલ ભક્તિ યોગમાં, જેમ ગાંધીજી જે છે, ગાંધીજી તો ભગવદ ગીતાને અનાસક્તિ યોગ જ ગણે છે. ખ્યાલ આવ્યો? એમ વિનોબા ભાવે પણ ભગવદ ગીતાને જુદી રીતે જુએ છે. એ જ રીતે આ જે 18મો અધ્યાય જે છે એ મોક્ષ સંન્યાસ યોગ. એ જે અહીંયા આગળ મોક્ષની પણ એને ત્યાગી દેવા. અને જ્યાં એક વસ્તુ યાદ રાખજો કે જ્યાં ભગવદ ગીતા પૂરી થાય છે ત્યાંથી ભાગવત શરૂ થાય છે. ભાગવત ત્યાંથી જ શરૂ થાય છે. ભગવદ ગીતાની અંદર કે છે કે કહી દીધું આ છેલ્લે
કે મોક્ષ સંન્યાસ શરણાગતિ મુક્તિ પણ તારે મુક્તિ પણ લેવાની નથી, મુક્તિ પણ નથી લેવાની. એટલે મુક્તિ ના લેવાની એટલે કે ભક્તિ જ. યા બોલો. તમે કહો છો કે તમારી દ્રષ્ટિએ ગીતા એ ભક્તિ યોગ છે, રાઈટ? બરાબર. અને હું તમને પ્રૂવ કરીને બતાવીશ. ઓકે, કારણ મને એવું લાગે છે કે જ્ઞાન યોગ છે, એટલા માટે હવે તમે બતાવજો. કારણ બધી જગ્યાએ કૃષ્ણ એને જ્ઞાન આપે છે, પણ બરાબર છે, એટલે આપણે પછી એની ચર્ચા કરીશું. બરાબર, ઓકે, કહે. ના, જુઓ, પહેલા અધ્યાયનું નામ શું છે? વિષાદ યોગ. વિષાદ યોગ. હા. અચ્છા. બીજા અધ્યાયમાં શું છે? સાંખ્ય યોગ. સાંખ્ય યોગ, રાઈટ. ત્રીજાનું નામ શું છે? કર્મયોગ. ત્રીજાનો છેલ્લો શું છે? કર્મયોગ. કર્મયોગ. કર્મયોગ, બરાબર. ચોથો શું છે? કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન કર્મ સંન્યાસ. જ્ઞાન કર્મ. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. ઓકે. પાંચમાનો શું છે? આત્મ સંયમ. આત્મસંયમ. પાંચમા આત્મસંયમ. એક વચ્ચે કર્મ સંન્યાસ છે. કર્મ સંન્યાસ, યા. કર્મ સંન્યાસ, યા, બરોબર. પાંચમાનો શું નામ છે? કર્મ સંન્યાસ યોગ. હા. છઠ્ઠો આત્મસંયમ. આત્મસંયમ. સાતમો જ્ઞાન વિજ્ઞાન યોગ. યોગ, રાઈટ. રાઈટ. આઠમો અક્ષર બ્રહ્મ. નવમો રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ. 10મો વિભૂતિ યોગ. 11મો વિશ્વરૂપ દર્શન યોગ. 12મો ભક્તિ યોગ. 13મો ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. ચોથો ગુણત્રય વિભાગ યોગ. 15મો પુરુષોત્તમ યોગ. 16મો દૈવી સંપદ વિભાગ યોગ. 17મો શ્રદ્ધાત્રય વિભાગ યોગ. 18મો મોક્ષ સંન્યાસ યોગ. હવે તમે કહો છો કે જ્ઞાન યોગ ક્યાં છે? જ્ઞાન યોગ નું નામ છે એક જ જગ્યાએ, જ્ઞાન વિજ્ઞાન યોગ. જ્ઞાન વિજ્ઞાન યોગ, રાઈટ. સિંગલ જ્ઞાન યોગ છે જ નહીં. સિંગલ જ્ઞાન યોગ નથી, જ્ઞાન વિજ્ઞાન યોગ છે. અને હું તમને એક વસ્તુ પણ કહી દઉં, મારા દ્રષ્ટિએ નહીં, પણ કૃપાલુજી આમ કે છે કે જ્ઞાનનો અર્થ શું છે? આત્માનું જ્ઞાન. તમારા પોતાનો જીવનો જે આત્મા છે એનું જ્ઞાન થાય તમને, એને જ્ઞાન કહેવાય. પણ પરમાત્માનું જ્ઞાન એ વિજ્ઞાન છે. એટલે જે 7મો અધ્યાય છે એ આત્મા અને પરમાત્મા બંનેનું જ્ઞાન છે. કારણ કે પરમાત્માનું જ્ઞાન ત્યાં છે એટલે વિજ્ઞાન શબ્દ છે, અને આત્માનું પણ જ્ઞાન છે એટલે ત્યાં એ છે. પણ સિંગલ જ્ઞાન યોગ છે જ નહીં. ખ્યાલ આવ્યો? પણ કઈ વાંધો નહીં, આ તો તમને ખાલી એક એ રીતે જ મેં તમને કહ્યું છે. પણ હું તમને જે નેક્સ્ટ સેશન શરૂ થશે એની અંદર હું તમને બતાવીશ કે કેવી રીતે આખી ભગવદ ગીતા એ ભક્તિ યોગ છે. એ હું પોતે તમને પ્રૂવ કરી શકું એમ, અને બતાવીશ. એક જગ્યાએ ભક્તિની જ વાત છે. તો અત્યારે તમે હમણાં જાણી રાખો, હું તમને પ્રૂવ કરીશ. કારણ કે પ્રૂવ કરવા માટે ઘણો સમય જોઈએ. પ્રૂવ કરવાની જરૂર નથી, આ તો થોડું જાણવા મળે, એમ થાય કે કેમ આવું. એનું કારણ બીજું જુઓ, આ છેલ્લો જે ઓલવેઝ કોઈ પણ વક્તા હોય એ છેલ્લો મેસેજ જે કહે ને એ જ આખા
એનું આખા લેક્ચર નો પ્રોફેસર જે કે આખા લેક્ચર નો મેઇન સાર જે છે એ છેલ્લે હોય. જેવી રીતે તુલસી તો તુલસીએ શું કહ્યું? તુલસી એ છેલ્લું એ જ કહ્યું, રામ હિ સુમેરિય ગાય રામ સંતત સુનિય રામ ગુણ ગ્રામ. શ્રવણ, કીર્તન અને સ્મરણ, આ 3 જ મુખ્ય મેસેજ છે રામચરિતમાનસનો. એમ ભગવદ ગીતાનો મેઇન મેસેજ આ જ છે, મોક્ષ સંન્યાસ. મુક્તિની ઈચ્છા નથી રાખવાની. આ ભલે એમ એનું કારણ શું છે ખબર છે? કારણ કે છેલ્લા મેઇન શબ્દ શું છે ભગવાન શ્રી કૃષ્ણના? મન્મના ભવ મદ ભક્તો મધ્યાજીમ નમસ્કુરુ. રાઈટ? એ જે કયો નંબર છે મને યાદ નથી, પણ 62મો 65મો 66મો નંબર છે, જુઓ. 65. અને સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. મારે શરણે આવો. આ શરણાગતિનો મેસેજ શું છે? તું જ્ઞાની બને એમ કહ્યું છે, જ્ઞાનથી થશે તારું કલ્યાણ એમ કહ્યું છે, શરણે આવ તો કલ્યાણ થશે એમ કહ્યું છે. મામેક મને એકલાને શરણે આવ તો તારું કલ્યાણ થશે, અને શરણે આવીશ તો મોક્ષ ઈષ્યામી, તને મોક્ષ પણ મળી જશે અને પાપથી પણ મુક્ત થઈ જઈશ. મુક્તિ તમને બાય પ્રોડક્ટ તરીકે મળવાની છે. શું મેં કહ્યું એ ખબર પડી? બાય પ્રોડક્ટ છે ભગવદ ગીતાનું જે બાય પ્રોડક્ટ છે એ મોક્ષ છે. મેઇન પ્રોડક્ટ તો શરણાગતિ છે. મેસેજ મુક્તિ તો મળવાની જ છે, મુક્તિ દાસી છે. કૃપાલુના પ્રવચનમાં મેં સાંભળ્યું છે કે એક સંન્યાસી મહારાજ એ બેઠા છે, શરણાગતજી મહાપુરુષ, અને એના આશ્રમના બહાર બારણે બહાર છે, આશ્રમનો જે ઝાંપો છે ત્યાં આગળ પેલા પૂછે છે, આ કોણ પૂછે છે પેલા એના શિષ્યને કે આ ત્યાં કોણ પેલી સ્ત્રી રોજ આવીને ઉભી રહી છે? એને કે દૂર 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 જાતું. શિષ્ય કહે છે કે એ પેલી એ મુક્તિ દાસી તરીકે થવા તમારી આવી છે. તો કે દૂર 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 જા દૂર જા. એટલે મુક્તિ જે છે એ દાસી તરીકે છે, બાય મેન નથી. ઘરની અંદર કચરા પોતું કરવા આવે એ મેન ના હોય. ઘરની લક્ષ્મી ગૃહપત્ની છે તે મેન હોય. પેલી તો દાસી છે, કામ કરવા વાળી છે. મુક્તિ છે એ બાય પ્રોડક્ટ છે. મૂળ છે ભક્તિ, મોક્ષ સંન્યાસ, શરણાગતિ. અહમ સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એ શરણમ વ્રજ, એકમ શરણમ વ્રજ, મામેકમ શરણમ, એકમ શરણમ વ્રજ. આપણે માણસમાં એક ચોપાઈ છે. હે? માણસમાં એક ચોપાઈ છે કે રામ ભજત મુક્તિ તો દાસી બનીને પાછી આવે એની પાછળ. હા, એવું ચોપાઈ છે કશી? છે ઉત્તરકાંડમાં છે એમ. હા, ઉત્તરકાંડની ચોપાઈ છે. રામ ભજત દાસી છે, એ તો દાસી તરીકે જ આવવાની છે મુક્તિ. તો મારો કહેવાનો મતલબ શું છે કે 18મો અધ્યાય જે છે એ તો બાય પ્રોડક્ટ છે. આપણે સમય થઈ ગયો લાગે છે, રાઈટ? યા સમય થઈ ગયો છે. તો તમને કોઈ બીજો ક્વેશ્ચન છે આ વિષય પર? સોરી, બહુ ડિસ્ટર્બ કર્યા. સોરી ડિસ્ટર્બ કરી નથી દીધા. કર્યા. આઈ લાઈક ઇટ. એ પ્રમાણે એના મારું પાકું થાય છે. તમે તમારું પાકું થાય કે ના થાય, પ્રશ્ન જયારે વ્યક્તિ મને કરે છે મારા પર ઉપકાર જ કરે છે. હું તો એ જ માનું છું. તો
આ હતો 18મો અધ્યાય અને એનો જે છેલ્લો શ્લોક આપણે પૂરો અહીં કર્યો તો મોક્ષ સંન્યાસીઓ મુક્તિની પણ ઈચ્છા રાખવાની નથી, એ એનો મેઇન મેસેજ છે. તો અહીંયા આગળ પૂરું કરીએ પહેલા 1 મિનિટ સંકીર્તન કરી લઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. ઓમ તત્સત. ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. તો હવે સંકીર્તનની સેશન શરૂ કરીએ છીએ.